સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજથી માહિતી મળી રહી છે. પ્રાંતિજની મુથુટ ફાઇનાન્સની અંદર ગ્રાહકો પોતાની સોનાના દાગીના ઉપર લીધેલી લોનને ભરપાઈ કરવા આવ્યા હતા. ત્યારે કોઈ કારણોસર આ લોન ભરપાઈ કરવા દેવામાં ન આવી હતી અથવા તો લોન ભરપાઈના નાણાં સ્વીકારવામાં ન આવ્યા હતા અને ગ્રાહકોને તેમના સોનાના દાગીના પરત ન આપવામાં આવ્યા હતા. ગ્રાહકોને તત્કાલ સોનાના દાગીનાની જરૂરિયાત હોય ગમે ત્યાંથી પૈસા એકત્ર કરી સોનું છોડાવવા માટે આવ્યા હતા, પણ કોઈ કારણોસર મુથુટ ફાઇનાન્સના સંચાલકો દ્વારા એ જ ગ્રાહકોને એમનું સોનું પાછું ન મળતા ગ્રાહકોની અંદર રોષ વ્યાપ્યો હતો. બીજી તરફ થોડાક સમય પહેલાં જ સાબરકાંઠા જિલ્લાની અંદર એક ફાઇનાન્સ કંપનીના નામે અનેક ગ્રાહકો પાસેથી સોનું લેવામાં આવ્યું હતું લોનના સ્વરૂપે, અને એ પૈસા અને સોનું લઈને ભાગી જનાર ફાઇનાન્સ કંપની પણ જોવા મળી હતી. જેથી પ્રાંતિજની અંદર પણ જ્યારે મુથુટ ફાઇનાન્સ જેવી પ્રતિષ્ઠિત કંપની દ્વારા ગ્રાહકોની લોન ભરપાઈ કરીને સોનું પરત આપવાની પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ડિલે થયું હતું અને એ ડિલે થવાના કારણે લોકોમાં પણ રોષ ફેલાયો હતો અને લોકો પણ મુથુટ ફાઇનાન્સ વિશેની અવનવી વાતો કરતા જોવા મળ્યા હતા. જોઈએ કે એ ગ્રાહકો કે જે મુથુટ ફાઇનાન્સમાં પૈસા ભરવા માટે ગયા હતા અને શું થયું. હું અત્યારે હાલ મુથુટ ફાઇનાન્સ આગળ ઊભો છું. મારી 4 મહિના પહેલાં મેં ગોલ્ડ લોન પડાવી હતી. તો અત્યારે હાલમાં જો પેમેન્ટનું સેટિંગ થઈ ગયું છે તો હું ગોલ્ડ લોન છોડાવવા મારું પોતાનું ગોલ્ડ છોડાવવા હું એકન આવ્યો હતો. હું બપોરે 12 વાગ્યાનો એકન આવેલો છું. 12 વાગ્યાથી અત્યારે સમથિંગ 4 વાગ્યા સુધી મને બેસાડી રાખ્યું છે. કોઈ સરખો જવાબ નથી આપતો. એકન કોઈ બ્રાન્ચ મેનેજર નથી. તો મારે શું કરવું? મેં આગળ કમ્પ્લેન કરી છે પણ કોઈનો જવાબ, એચઆરનો જવાબ નથી આપતો, કોઈ હેડનો કોઈ જવાબ નથી આપતો. તો આજે મારા જો બીજા 5 કસ્ટમર છે, બપોરના ખાધા પીધા વગર 4 કલાકથી બેસી જશે, કંઈ કોઈ જવાબ આપવા તે નથી. આજે અમે મૂડી લઈને આવ્યા છીએ. અમારી 5,20,000 મૂડી છે. મૂડી લઈને આજે અમે છોડાવવા આવ્યા છીએ. તો એ લોકો છોડાવી આપવા તે નથી. તો આ કરવાનું શું અમારે? કેટલા સમયથી તમે લોન મેં 4 મહિના પહેલા લોન લીધેલી હતી. અત્યારે પીડઅપ કરવા આવ્યા તો અહીંયા જવાબદાર પર્સન કોણ? એકન જવાબદાર પર્સન કોઈ છે જ નહીં ને. કોઈ છે જ નહીં. કોઈ જવાબદાર વ્યક્તિ નથી. બ્રાન્ચ મેનેજર હાલની તારીખમાં અંદર કોઈ છોકરાઓ છે અંદર, કોઈ જવાબ નથી આપતા. આગળ એચઆર હેડને વાત કરી તો બી કોઈ જવાબ નથી આપતા. એમનું એવું કહેવું છે કે તમે આજે લાખ રૂપિયા ભરો, પણ યુપીઆઈ લિમિટ લાખ રૂપિયા હોય જ નથી. કેથી ભાઈ અમે આરટીજીએસ નું ફોર્મ માંગ્યું, આરટીજીએસ કરવા દો અમને, તો આરટીજીએસ ની કોઈ ડિટેલ્સ નથી આપતા લોકો અમને. 4 કલાકથી કેમ બેસાડી રાખે છે અમને. રાઠોડ જયવીર છે જેથી ગામ ચિતવાડા. શું પ્રશ્ન બન્યો છે મુથુટ ફાઇનાન્સમાં? અમે અહીંયા 1 વર્ષથી ગોલ્ડ લોન લીધી હતી, બરાબર. હવે અત્યારે અમારું જો પેમેન્ટ આવી ગયું છે ને અમે છોડાવવા આવ્યા છીએ તો એ લોકો ના પાડે છે એમ. એક સાથે ગોલ્ડ લોન તમારી છૂટે નહીં એમ. અને અમે કીધું કે એક સાથે અમે આરટીજીએસ કરી દઈએ પેમેન્ટ, બરાબર. યુપીઆઈ થી લાખ રૂપિયા પેમેન્ટ થાય નહીં. કદાચ થાય બેંક સાથે 1 લાખ રૂપિયા થાય, એનાથી વધારે રકમ થતી નથી. અને આરટીજીએસ નું પેમેન્ટ કીધું આરટીજીએસ થી કરી દે, તો આરટીજીએસ ની ડિટેલ આપવા તૈયાર નથી એ લોકો. અને ગોળ જવાબ આપે છે. કોઈ મેનેજર નહીં, કોઈ આગળથી કોઈ ઇન્કવાયરી નહીં, કોઈ ફોન ઉપાડતો નહીં, કોઈ સરખો જવાબ જ નથી આપતો. હવે 4-5 તોલા છે અમારે અંદાજે.